ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ બી ચાલુ કરીશું. જો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એક બાજુ છે કૃતિ અને સામે છે એનો સાહિત્ય પ્રકાર. આપણે સીધા ઉત્તર જ લખવાના છે. લખો. 7મું, એક બપોરે, તેમાં લખો ઉર્મી કાવ્ય. પછી શીલવંત સાધુને તો લખો ભજન. દિવસો જુદાઈના જાય છે તો એમાં લખો ગઝલ. શિકારીને તો એમાં લખો સોનેટ ઉર્મી કાવ્ય. જો વિદ્યાર્થી મિત્રો, ડ, ઈ, અને બ એના જવાબ આવશે. હવે બ છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો લખો 21મું, વૈષ્ણવજન વણ લોભીને કપટ રહિત છે. બીજું, હૈયું ઉજરડાય રક્ત ટસ્યા ફૂટે. કવિને દુશ્મનો સ્વજન સુધી લઈ જશે. ચાંદલિયો કાવ્યમાં શરદ ઋતુની વાત કરવામાં આવે છે. તમે જો વિદ્યાર્થી મિત્રો જવાબ બધા લખી શકો છો. પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 25મું, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો લખો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. જવાબદારીવાળો મુગટ. 26મું, હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે? તો લખો હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને હાક માટે યાદ કર્યા છે. હવે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો લખો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી અને એ અંગે કોઈને ફરિયાદ ન કરી. હૈયામાં ગમે તેટલી વ્યથા અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. ચલો હવે 28મું, કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. તો લખો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનનો માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતન પરિવેશ તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિંત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. 29મું, લખો કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? તો લખો કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. ત્યાંથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. હવે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. લખો નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. લખો નરસિંહ મહેતા વૈષ્ણવજન લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાનું દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજ અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરશે, અર્થાત તે સૌનો આદર કરે છે. તે કોઈની નિંદા કરતો નથી. તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તેણે ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન મોહ માયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. ચાલો 31મું, લખો શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનો સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? તો લખો કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનો મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માને આનંદ માણે છે. 32મું, એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની વેદના. તો લખો સમગ્ર કાવ્યમાં ગ્રામ જીવનનો સંદર્ભ છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, મા છે, શેઢો છે, સારસી છે. અચાનક પોતાના ખેતરમાં શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિ
ક્યાંય ચેન પડતું નથી, એટલે તે બપોરે જમવામાં ટોચકીમાંથી કાઢેલી છાશને ફરી ટોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માતાને કહે છે. હવે તેમને ખાવામાંય રસ રહ્યા નથી. પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં તેમને કશ જણાતો નથી. કેવળ શૂન્ય મશકથી તેમને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ છે. ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગી નીકળે, તેમને એની પરવા નથી. હવે તો બળદનો હળ પણ વાત ના પાડી સારસીના પ્રતીક દ્વારા પ્રતિબિંબ થાય છે.